હબીબી કમ ટુ અમરેલી માં એવું નથી. હબીબી અમરેલી માં નથી આવ્યો, અમરેલી વાળા છે તો તડકો પડે ને એટલે રૂમાલ માથે નાખી દીધો છે. એમાં વાત કઈ કેવી છે. હવે મોટા ભાઈ ના લગ્ન પછી ફાઇનલી ફૂલ ફેમિલી સાથે મંદિરે દર્શન કરવા આવી ગયા છે અને ગાડી મૂકી દીધી છે પાર્કિંગ માં. તમે પણ થોડાક મંદિરના દર્શન કરી લ્યો. ને પાછું આ મંદિર આવી ગયું છે ધસડી ગામમાં, આપણે દર્શન કરી લીધા છે. ને આ મંદિરની ખાસિયત એવી છે કે જે દર્શન કરવા હોય ને એની માટે ચા સ્પેશિયલ બનાવવામાં આવે છે. ને પાછા કોઈને ચા પીધા વગર જવા નથી દેતા. અહીંયા તો ન્યુ અપડેટ નવા જમાનાનો મોડર્ન સ્પ્લેન્ડર નો સનેડો છે. પછી ફૂલ ફેમિલી ગાડીમાં બેસી ગઈ છે ને તમારો ભાઈ પાછળ થઈ ગયો છે, કારણ કે તમારા ભાઈને ગાડીને વિમાનની જેમ ઉડાડવાની છે. એટલે લાગે છે ને દુબઈ થી હબીબી આવી ગયો હોય, પણ એવું નથી. આ અમરેલી નો હબીબી નહીં, તો હબુબો છે, હબુબો. કારણ કે તડકો એવો પડે છે ને માથે રૂમાલ નાખી દીધો છે. એટલે અમરેલી વાળા સમજી જાય કોઈ ફાઇનલી ઉનાળો આવી ગયો છે. પછી બીજે દિવસે સવારમાં નાઈ ધોઈને ઇનશર્ટ બેનશર્ટ મારે અને ચશ્મા પહેરીને રૂમાલ બાંધીને પાકેટ થેલો લઈને આપણે જવાનું છે ઓર્ડર લેવા, કારણ કે આપણે સેલ્સમેન લાઈન માં આવી ગયા છે. પણ પેલા આપણે ભૂંગળાનો નાસ્તો કરી લેવાનો છે. એ પછી તો મારા ભાઈબંધે બબલાનો નાસ્તો કરીને ઓર્ડર માથે લઈને 5-6 કરોડનો તો કંપનીનો ફાયદો કરાવી દીધો છે. ને પછી મારો ભાઈબંધ આગળ ને હું એની પાછળ, કારણ કે એ ભાઈ મોટો સેટ બની ગયો છે હવે. પણ એની ગાડી કોઈ નો જતા, ગાડી ઉપર નો જતી, એ બહુ મોટો સેટ જ છે મારી માટે તો.